બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અતિ મનોહરમ સર્વસુંદરા તિલકલક્ષણા ચંચલેક્ષણમ વિબોધવંદિતમ સ્વામિનાથ તે વપુરિહસ્તુ નો નિત્ય દર્શને વપુરિહસ્તુ નો નિત્ય દર્શને વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ बड़े भाव से गाइए। સ્વામિનારાયણ
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરે કૃષ્ણ મહારાજની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી નરનારાયણ દેવ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી વિઘ્ન વિનાયક દેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન આપણા સૌ કોઈના પ્રાણ પ્યારા ગોપીનાથજી મહારાજ આદિક દેવો તથા કથામૃતનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ મંદિર આ ગઢપુર ધામ એમના આંગણે આપણે આ પવિત્ર ધનુર્માસની અંદર ભગવાનની દિવ્ય કથા એનું આપણે સૌ કોઈ રસપાન કરી રહ્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી અંતર્ગત પરચા પ્રકરણની અંદર મહારાજે સંતો ભક્તોની જ્યારે જ્યારે કષ્ટ પડ્યું અને રક્ષા કરી એનું સ્વામી આલેખન કરે છે. દ્વેષી લોકો ભેગા થઈ અને સંતોને દુખી દે છે, સંતોને કષ્ટ આપે છે, સંતોને માર મારે છે. એનું એક જ કારણ હતું કે સંતોનું જે નિયમ ધર્મ, ભજન, ત્યાગ, વૈરાગ્ય આ બધું એ લોકોથી જોયું જાતું નહોતું. જે કોઈ મુમુક્ષુ હોય એ આ સંતોને જોવે ને એટલે એની પાસે જઈને બેસી જાય, એની સેવા કરે એટલે બીજાથી સહન ન થાય. અને ઈર્ષ્યા એવી છે, વિહારી લાલજી મહારાજે હરિ લીલામૃતમાં લખ્યું છે, હંસો સ્વભાવે સુખથી ફરે છે, બહુ અદેખાઈ બગો કરે છે, ભલે રહ્યા તે મનમાં મુંજાઈ, ન હંસને કોઈ કરી શકે કાંઈ. હંસ છે એ માન સરોવરની અંદર સુખેથી ફરે છે, મોજથી ફરે છે, મોતીનો ચારો કરે છે. લોકોની પાસે પહેરવા નથી ને હંસો મોતીનો ચારો, મોતી ખાય. એટલે અદેખાઈ કોને આવે? બગલાને અદેખાઈ દે, એનાથી સહન ન થાય. એટલે હંસ એટલા બધા ફાવી જાય. નકર બકત ધ્યાનમ, બગલો છે ને એ ધ્યાનમાં શ્રેષ્ઠ કહેવાય. કેમ? વિદ્યાર્થી માટે એવું કીધું બકત ધ્યાનમ.
વિદ્યાર્થીનું કેવું હોવું જોઈએ? બક ધ્યાન. બક ધ્યાન એટલે કે ભણતા હોય એટલે બગલાની જેમ હુવે કરા પણ ભણવાનું થાય એટલે જાગી જાય. એમ બગલાનું કેવું હોય? માછલું નજીક આવે એટલે જાગી જાય. આમ ધ્યાનમાં બેઠો હોય એવું લાગે. એટલે બગલો કે આ ધ્યાન કરી કરીને થાકી જાય તો માછલા જ ખાવાના, અને હંસ મોતીનો ચારો કરે એટલે અદેખાઈ બહુ કરે. કદાચ 5 માણસ ભેગા થાય એટલે કહેતા હોય કે આ હંસમાં કાંઈ છે જ નહીં એમ. પણ વિહારીલાલજી મહારાજ શું કે? ભલે રહ્યા તે મનમાં મુંજાઈ, ભલે મનમાં મુંજાયા કરે, બળા કરે, ન હંસને કાંઈ કરી શકાય, પણ છતાંય હંસને કાંઈ કરી શકાય નહીં. પણ ઈર્ષ્યા આવી છે, પોતાનાથી બીજાને શ્રેષ્ઠ થતા જોવે એટલે માણસને જીવનમાં ઈર્ષ્યા આવે છે. એટલે તો આપણે પગ ખેંચવાની રીતિ છે. ભારતથી અમેરિકા કરચલા જતા હતા એટલે પાણીના ડબ્બાની અંદર એ કરચલાને મૂક્યા, ખુલ્લું ઢાંકણું મૂકીને લઈ ગયા. ત્યાં પહોંચ્યા પેલા એ જોયું ખુલ્લું ઢાંકણું, ને છતાંય પણ આ એકે બહાર ન નીકળે એનું કારણ શું? અને ત્યારે પેલા કીધું થોડી વાર તમે ઉભા રહ્યો, જોવો એટલે તમને ખબર પડશે કે બહાર કેમ ન નીકળ્યા. થોડી વાર એ ડબ્બો ત્યાં મૂકી રાખ્યો. ત્યાં એકાદું કરચલું ઉપર ચડ્યું. જેવું ઉપર ચડ્યું તો નીચે જે પાણીમાં હતા ને એના પગ ખેંચે કે તું કેમ બહાર જાય? અમે અંદર છીએ તને બહાર જવા દઈએ? એટલે આપણા જીવનમાં આવી ઈર્ષ્યા હોય છે કે બીજાનો ઉત્કર્ષ છે, બીજાનું શ્રેષ્ઠપણું આપણે જોઈ શકતા નથી. વિહારીલાલજી મહારાજે બીજું પણ લખ્યું છે, જ્યાં ગર્જના મેઘન ભે કરે છે તો સિંહ માથું પટકી મરે છે. શિયાળાનો સમય હોય, વર્ષા ઋતુ હોય, અને એમ કહેવાય કે બારે મેઘ આમ ખાંગા થયા હોય ને મેઘ ગર્જના થતી હોય, વીજળીના ચમકારા થતા હોય, સોધાર એમ કહેવાય કે મેઘ છે પોતાની ધારાએ વરસતો હોય, અને મેઘ જ્યારે આવી ગર્જના કરે ને ત્યાં તો સિંહ માથું પટકી મરે છે. અને એ સમયે સિંહ છે ને માથા પછાડે. કેમ? રે કેમ ગાજે મુજ શિષ્ય તેહ, એવું વિચારે જે અભૂત તેહ. સિંહ પણ માથું પટકી પટકી અને આમ કહેવાય કે ડણકું કરે, એ મેઘ, આ મારા જેવો સિંહ આ પૃથ્વી બેઠો હોય અને તું કેમ ગર્જના કરે? પણ એમ સિંહની કઈ રાયડો નાખવાથી મેઘ ગરજતો બંધ થોડો થઈ જાય. એમ આજે સહજાનંદ સ્વામીના 2000 સાધુઓ પંચ વર્તમાને પુરાને શુરા એકાંતિક ધર્મની ધજાઓ લઈ અને ગામડે ગામડે ફરે અને સત્સંગી મુમુક્ષુને સત્સંગના માર્ગે વાળે છે. એટલે ઘણાથી એ સહન થતું નથી. એટલે મુક્તાનંદ સ્વામીને બધાએ દ્વેષી લોકોએ ભેગા થઈને ઝેર આપ્યું. પણ સહજાનંદ સ્વામી ત્યાં પહોંચી ગયા. મહારાજે માથે હાથ દઈને સ્વામીને ઊભા કર્યા. નિષ્કુળાનંદ સ્વામી લખે, મુક્તાનંદને ન આવ્યા આલરે, ગઈ ચર્ચ નારાની ખાલરે. મુક્તાનંદને ન આવ્યા આલરે, ગઈ ચર્ચ
મુક્તાનંદ સ્વામી એમની મહારાજે રક્ષા કરી. સ્વામી લખે કે મુક્તાનંદને ન આવ્યા હાલ, સ્વામીને કઈ ન થયું. ગઈ ચર્ચ નારાની કરખાલ, કરખાલ એટલે હાથની ચામડી. જેમણે ઝેર નહીં ચંદનની અર્ચા કરી હતી એ અર્ચા કરવા વાળાની આંગળીઓ એ બળી ગઈ છે, પણ મુક્તાનંદ સ્વામીને કાંઈ થયું નથી. જેણે નજર ભરી જોયું એ જ તેનું ક્ષીણ થયું નેણ. કેવું હશે કે જેણે ચર્ચા કરવા વાળા આમ નજીક જઈને કરે ને, એટલે આમ નિરખીને જોતા હતા ચંદન બરાબર ઝેર લાગે ને તો આ જીવતા ન રહે, એટલે આમ નિરખીને જોયું હતું તો આંખો પણ જતી રહી. એવું કાતિલ ઝેર હતું, પણ સ્વામીને કાંઈ અસર થઈ નહીં. એવું હળાહળ વિશ્વ ભારી, તેથી મુક્તને લીધા ઉગારી. આવું હળાહળ ઝેર હતું, પણ મહારાજે મુક્તાનંદ સ્વામીની ત્યાં રક્ષા કરી છે. પણ સ્વામીનું આખું એ જે કપાળ હતું ને એ ઝેરના કારણે ત્યાં તકલીફ તો થાય ને, એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીની આજ્ઞા કરી કે સ્વામી તમારે હમણાં છે ને આજે રૂમાલ પહેરીએ ને પાઘ, એવી તમારે પહેરવી નહીં. તમારે માથે છે ને કપડું બાંધવું, અને ભીનું કપડું બાંધવું એટલે કપાળે શાંતિ રહે, કપાળે બળતરા થાય નહીં. મહારાજની આજ્ઞા થઈ એટલે મુક્તાનંદ સ્વામી નરસિંહ મહેતાની ટોપી પહેરતા, ભીનું કપડું નાખતા, કે ઝેર આપ્યું હતું એટલે સ્વામીને કપાળે બહુ બળતરા ન થાય. અને આવી રીતના મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી સત્સંગની અંદર વિચરણ કરે, ફરે, મુમુક્ષુને મહારાજ ઓળખાવે છે. એમાં એક દિવસ સ્વામી ચાલતા ચાલતા સુંદરિયાણા ગામની ભાગોળથી પસાર થયા છે. હવે સ્વામીની ઉંમર પણ હતી એટલે સ્વામી ધીરે ચાલે છે. જુવાનને બધા થોડા આગળ નીકળી ગયા છે. બધાએ રૂમાલ પહેર્યા છે અને સ્વામીએ ટોપી પહેરી છે, એટલે મુક્તાનંદ સ્વામી બધાયથી થોડા અલગ દેખાય છે. એમાંય સ્વામી થોડા પાછળ છે, થોડા સંતો થોડા આગળ છે. ગામની ભાગોળે બે ચાર બાપા બેઠા હતા. એમણે બધાએ સાધુને જોયા ને એમાં એક બાપા બોલ્યા કે આ બધાય સાધુઓ જાય છે ને એ તો સ્વામિનારાયણના સાધુ જાય છે, પણ આ છેલ્લા છે ને એ સ્વામિનારાયણના લાગતા નથી. મુક્તાનંદ સ્વામી સામે આંગળી કરી અને શું કીધું કે આ છેલ્લા જે જાય છે એ સ્વામિનારાયણના સાધુ લાગતા નથી. એટલે બીજાએ પૂછ્યું એવું કેમ? તો કે બધાએ અલગ પહેર્યું છે અને આણે માથે ટોપી પહેરી છે. અને આમ જ્યાં બોલ્યા મુક્તાનંદ સ્વામીની કાને આ વાત પડી, અરે આ એક ટોપી પહેરવાને કારણે હું સ્વામિનારાયણનો મટી જાઉં? મુક્તાનંદ સ્વામી એ જ સમયે ટોપી કાઢી અને ઘા કરી દીધી કે જેના કારણે હું સ્વામિનારાયણનો મટી જતો હોય એ વસ્તુ મને ન જોઈએ. સ્વામીને તકલીફ હતી છતાં પણ બીજા સંતોની જેમ સ્વામીએ પણ રૂમાલ પહેરી લીધો કે જે ટોપી પહેરવાથી સહજાનંદ સ્વામીનો મટી જતો હોય એ ટોપી મારે ના જોઈએ. અને પછી તો વિચરણ કરી અને સ્વામી ગઢડાની અંદર આવ્યા. મહારાજ અહીંયા સભા કરીને બેઠા છે, પણ મુક્તાનંદ સ્વામીને જે આવતા જોયા અને સ્વામી માથે ટોપી જોઈ ને રૂમાલ જોયો ને એટલે સહજાનંદ સ્વામી મોઢું ફેરવીને આમ મહારાજે મોઢું ફેરવી લીધું, આમ મોઢું ફેરવીને બેસી ગયા. મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજ કંઈક નારાજ થયા હોય એવું લાગે છે. એટલે સ્વામી હાથ જોડીને મહારાજને દંડવત કરીને પછી કીધું મહારાજ આ જગતનો નિયમ છે, કોઈ દોષી હોય ને તો એનો દોષ શું છે એ કહીને પછી એને દંડ આપવામાં આવે, તો મારી એવી શું ભૂલ છે કે તમે મોઢું ફેરવી ગયા? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે સ્વામી તમે ભૂલી ગયા, અમારી આજ્ઞા હતી કે તમારે માથે ટોપી પહેરવી, માથે રૂમાલ કપડું ભીનું નાખીને રહેવું, અને છતાંય તમે આ રૂમાલ પહેર્યો. તમે અમારી આજ્ઞા ઉલ્લંઘી છે ને એટલા માટે અમે તમારાથી મોઢું ફેરવ્યું છે. અને એ સમયે મુક્તાનંદ સ્વામી પણ મહારાજને અમે હાથ લાંબો કરીને કે મહારાજ તો તમે પણ સાંભળી લ્યો, જે ટોપી પહેરવાથી હું સહજાનંદ સ્વામીનો સ્વામિનારાયણનો મટી જાતો હોય ને તો મહારાજ એ તો હું ક્યારે પહેરીશ નહીં. કદાચ તમે દર્શન આમ મોઢું ફેરવીને બેહી રહ્યો તો એનો મને વાંધો નથી, પણ જે ટોપીથી હું સહજાનંદ સ્વામીનો મટી જાતો હોય એને તો મહારાજ હું ક્યારે ધારણ, અરે દેહ પણ કદાચ પાડવાનો થાય ને તો દેહ પાડી દઈએ, પણ મહારાજ તમારા અમે તમારા થયા છીએ, પછી અમને કોઈ એમ કહી જાય કે આ સ્વામિનારાયણનો નથી તો મહારાજ સહન કેમ થાય?
આ સંતો પોકારી પોકારીને એમ કહેતા કે અમે તો સ્વામિનારાયણ ભગવાનના થયા છીએ અને અમારે તો એ સ્વામિનારાયણ ભગવાનનું જ ભજન કરવું છે. એ પ્રેમાનંદ સ્વામી પણ એ સારંગી લઈને બેસી જાય ત્યારે એમ જ કે મારે સ્વામિનારાયણ ભજવા. એ સહજાનંદ સ્વામી મળ્યા છે એનું મારે ભજન કરવું છે. હે મારે સ્વામિનારાયણ ભજવા, હે મારે સ્વામિનારાયણ ભજવા, હે મારે સ્વામિનારાયણ ભજવા, હે મારે સ્વામિનારાયણ ભજવા. હે દુરી જજયા, દુરી જજયા, દુરી જજયા સજે ભજવા રે. સ્વામિનારાયણ ભજવા, હે મારે સ્વામિનારાયણ ભજવા. અરે સ્વામિનારાયણ દાડી. મેં તો મેને સંસાર્યો માડી જો સ્વામિનારાયણ દાડી. મેં તો મિલ્યો સંસારીઓ માડી જોવા સ્વામિનારાયણ માડી. જોવા સ્વામિનારાયણ દાડી. સ્વામિનારાયણ ભજવા, હે મારે સ્વામિનારાયણ ભજવા. હે દુરી જજયા, દુરી જજયા, દુરી જજયા સજે ભજવા રે. સ્વામિનારાયણ ભજવા, હરે મારે સ્વામિનારાયણ ભજવા રે. પ્રેમાનંદ સ્વામી કહે છે, સ્વામી શું કહે કે મેં તો મેલ્યો સંસારીઓ માંડી એ જોવા સ્વામિનારાયણ દાડી. એ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એ સારંગી લઈ અને મહારાજની સામે બેઠા હોય. વગાડતા વગાડતા મહારાજને કહેતા મહારાજ એ તમારું ભજન કરવા માટે અમે આ સંસારનો ત્યાગ કરી દીધો છે. પ્રેમાનંદ સ્વામી એટલે નૂરતાય સૂરજ રામે જેમનો ત્યાગ કર્યો હતો એ દરિયા ખાનની મસ્જિદની અંદરથી ડોસા તાઈને મળેલા ઉછેર મુસ્લિમ પરિવારની અંદર થયો. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સૌરાષ્ટ્રની અંદર આવ્યા ને વજરુદ્દીન મહારાજ માંગરોળના મુસલમાન રાજા એમને સમાચાર મળ્યા. એમના શાળાને કાજી નામના શાળાને પરીક્ષા લેવા માટે મોકલ્યા કે બધા એમ કહે છે કે આ સહજાનંદ સ્વામી ખુદ ખુદા છે તો જાજી તું જઈને પરીક્ષા કરી આવ.
અને ત્યારે કાજી નામનો એનો સાળો સહજાનંદ સ્વામીની પરીક્ષા કરવા માટે આવ્યો અને મહારાજે સમાધિ કરાવી. 1,80,000 ઓલ્યા કરે છે અરજ ઉચાર. 1,80,000 એમના જે ઓલ્યા પુરુષો કહેવાય એ સહજાનંદ સ્વામીની સ્તુતિ કરતા હોય એવા દર્શન થયા. આવીને વાત કરી. વજ્રુદ્દીન મહારાજ સત્સંગી થયા અને પછી મહારાજને એમણે પોતાના મહેલની અંદર રાજ્યની અંદર પધરામણી કરાવી અને આ કંઈક ડોસાતાઈના સંબંધી થતા એટલે સમાચાર મોકલ્યા કે અમારે ત્યાં ખુદા આવે છે, જો દર્શન કરવા હોય ને તો ડોસાતાઈને કે અમારે ત્યાં આવી જાઓ. અને ડોસાતાઈ એ નૂરતાઈને અને પોતાની પત્ની નિરુલ્લા, એની પત્નીનું નામ નિરુલ્લા હતી, એ બંનેને સાથે લઈ અને માંગરોળ દર્શન કરવા જાય છે. અને સહજાનંદ સ્વામીને દર્શનની આમ લાઈન લાગી છે. નૂરતાઈ પણ એ લાઈનની અંદર ઊભા છે. ફૂટડો જુવાન, ફૂલ જેવું શરીર, રૂપનો અંબાર છે, કોકિલ કંઠ છે, ગાયને એટલે હારા મહારાજાઓ પણ ઊભા થઈ જાય એવા નૂરતાઈ. નૂરનો અર્થ જ પ્રકાશ થાય. જેમનું શરીર જ દૈદીપ્યમાન છે એવા નૂરતાઈ એ સભાની અંદર ઊભા છે. જુવાની એમ કહેવાય ને, હજી આમ છલકે છે. અને એ જ્યારે સહજાનંદ સ્વામીના દર્શન કરવા લાઈનમાં ઊભા હતા ને, જેમ મહારાજ નજીક આવતા જાય એમ એના દરેક સંકલ્પો મનના શાંત થવા લાગ્યા છે. અને જ્યાં પાસે આવીને દર્શન કરે ને મહારાજે હાથ પકડ્યો, મારે તને મારી હારે રાખવો છે. શું કીધું? મારે તને મારી હારે રાખવો છે. આમ જ્યાં બોલે ત્યાં તો ડોસા થાય ને નિરુલાને તો ફાળ પડે. અરે એકનો એક દીકરો, અને એ પણ જો અહીંયા રહી જાય તો અમારું કોણ? ડોસા તાય ને નિરુલ્લા ના પાડે, ના મહારાજો, અમારે એકનો એક છે. કથા તો બહુ લાંબી છે, પણ ત્યારે સહજાનંદ સ્વામી એટલું જ બોલ્યા કે ડોસા તાય, અરે જેણે તમને આપ્યો છે એને આપવાની તમે ના પાડો છો? જેણે તમને આપ્યો છે ને એને તમે આપવાની ના પાડો? અને ડોસા તાઈની આંખો ખુલી ગયો. કારણ કે ખુદાએ આપેલો છે ને તો નિરુલ્લા અને ડોસા તાઈ સિવાય નૂર તાઈને પણ ખબર નથી કે મને તો મસ્જિદની બહારથી લાવ્યા છે. ભગવાન એક જ જાણે છે. ડોસા તાઈને નિશ્ચય થઈ ગયો કે આ ખુદા છે. અને પછી પ્રેમાનંદ સ્વામીને મહારાજે નૂર તાઈને પોતાની હારે રાખ્યા છે. મહારાજે વાત કરી કે અમારે આ નૂરતાઈ છે ને એને સાધુ કરવા છે. અને એ સમયે આખા એ સાધુ સમાજે વિરોધ કર્યો છે. એ મહારાજ વખતથી આવું હાલવા આવ્યો ભાઈ. બધાએ વિરોધ કર્યો કે ના, આ નૂરતાઈને સાધુ નહીં કરવાના. મહારાજ કે અમારે તો આને સાધુ કરવા છે. બહુ મહારાજે બધાને મનાવ્યા, પણ મુક્તાનંદ સ્વામી સહિત બધાય ના પાડે. મહારાજ કે વાંધો શું? અરે આ તો મુસલમાન છે, એ અમારા રસોડાની અંદર આવીને ખાવા બેહે, એ બધા અમારા ધર્મ રહે નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે રસોડામાં આવી જ વાંધો છે ને, જાઓ આ નૂરતાઈ છે ને સાધુના રસોડે નહીં આવે પછી કાંઈ, પણ અમે એને સાધુ તો કરશું. મહારાજે નૂરતાઈને સાધુ કર્યા અને નિજ બોધાનંદ સ્વામી એવું નામ પાડ્યું. પ્રેમાનંદ સ્વામી રસોડામાં પંક્તિમાં જમવા ન જાય. મહારાજનો થાળ છે મહારાજ એમને આપતા. નિજ બોધાનંદ સ્વામી એવું નામ હતું, પણ મહારાજમાં એટલો પ્રેમ હતો, સખાની જેમ રહેતા, એટલે પ્રેમ સખી એવું નામ પ્રેમાનંદ સ્વામી એવું નામ પાડ્યું. અને મહારાજે તો અહીંયા સ્વામી કીધું ને કે મેં તો મેલ્યો સંસારીઓ માડી જોવા સ્વામિનારાયણ દાડી. મહારાજ તમને ભજવા અમે તો આ સંસારનો ત્યાગ કર્યો છે એમ સ્વામી કહે, પણ સામે મહારાજે પણ એવું જ રાખ્યું છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે અંતર ધ્યાન લીલા કરવાના તૈયાર થયા, સ્વધામ ગમનની જ્યારે તૈયારી કરવા લાગ્યા, મહારાજે સભા કરીને આ સભાની અંદર, આ દરબાર ગઢની અંદર મહારાજે પોતાનો સંકલ્પ જ્યારે રજૂ કર્યો,
પછી ઓરડામાં જઈને જ્યારે સૂતા ને ત્યારે રાત્રિના સમયે પ્રેમાનંદ સ્વામી, એમની પણ ઉંમર થઈ છે, ધીરે ધીરે ડગલે અક્ષર વડીની અંદર જાય. ભગુજીને કે મારે મહારાજના દર્શન કરવા છે, મને દર્શન કરાવો ને. ભગુજી એને મૂળજી બ્રહ્મચારી ના પાડી. મહારાજની આજ્ઞા છે કે કોઈ મહારાજની પાસે જવું નહીં. પ્રેમાનંદ સ્વામી સોધાર આંસુ રડતા રડતા કે તમે તો મારી સ્થિતિ જાણો છો, મહારાજ સિવાય મારું અહીંયા કોઈ નથી, મને મળવા દો ને. સ્વામીએ જ્યારે આવું કીધું ને એટલે મૂળજી બ્રહ્મચારીથી નાનો પડાણી, સારું જાઓ સ્વામી મહારાજને મળી આવો. મહારાજ તો ઓઢીને હુતા છે. એ જ સમયે પ્રેમાનંદ સ્વામી પગ પકડીને સોથાર આંસુ મહારાજના પગ પોતાના અશ્રુ વડે ધોવે છે. મહારાજ બેઠા છે, ક્યારે કોણ છે? મહારાજ હું પ્રેમાનંદ. અરે સ્વામી અત્યારે અડધી રાતે અહીંયા કેમ? મહારાજ તમે તો અમને મૂકીને જવાનું છો. મહારાજ તમે તો મારા પ્રાણ આધાર છો, તમે જાઓ તો મારું કોણ? મહારાજ અરે સ્વામી અમે કીધું તો છે અમે આ ગોપીનાથજી મહારાજમાં કાયમ રહેવાના, અમે ક્યાં જવાના? ના મહારાજ તમે મૂકીને જાઓ ને, મારું અહીંયા કોઈ નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી તમારે તો રહેવું પડશે. અને ત્યારે પ્રેમાનંદ સાહેબ રડતા રડતા કે મહારાજ તમે તો જાણો છો કોઈ મને પંક્તિમાં પણ બેહવા દેતું નથી, હું અહીંયા કેમ તમારા વગર હું રહીશ? અને ત્યારે સહજાનંદ સ્વામી બોલ્યા હતા કે સ્વામી મેં લાડુબાને જીવબાને કીધું છે કે કદાચ ગોપીનાથજી મહારાજના થાળમાં કંઈક આગું પાછું થાય ને તો હાલશે, પણ મારો પ્રેમાનંદ ભૂખ્યો ન રહેવો જોઈએ. હો ગોપીનાથજી મહારાજનો થાળ એ આગો પાછો થાય તો હાલશે, પણ મારો પ્રેમાનંદ એ ભૂખ્યો ન રહેવો જોઈએ. જેમ સંતોએ પોતાનું સર્વસ્વ મહારાજને સોંપ્યું હતું ને, એમ સહજાનંદ સ્વામીએ પણ પોતાના સાધુની એક એક સાધુની ભગવાને રક્ષા કરી છે. એક એક સાધુને સહજાનંદ સ્વામીએ હાચવા છે. એટલે પ્રેમાનંદ સ્વામી અહીંયા કે મેં તો મેલ્યો સંસારીડો માડી જોવા સ્વામિનારાયણ દાડી. હે આ સંતો છે ને, આમ એની છાતી એનું હૃદય આમ ગદગદ ફૂલતું હોય અને પ્રેમાનંદ સ્વામી સારંગી લઈને ગાતા હોય. મહારાજમાં એને કેવો પ્રેમ હશે. એ આપણને પણ જ્યાં સહજાનંદ સ્વામીનું નામ સંભળાય ને સ્વામિનારાયણનું નામ સંભળાય ને આપણી પણ છાતી ગદગદ ફૂલવી જોઈએ કે ભાઈ હું તો છે ને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરનારો અને સ્વામિનારાયણ ભગવાનનો હરિભગત છું. ભાઈ આમ કેફ થાય કે ન થાય? હે આમ બેઠા હોય ને તો આમ હજળ થઈ જાય કે ભાઈ હું તો સ્વામિનારાયણ ભગવાનનો હરિભગત છું. એ પ્રેમાનંદ સ્વામી એવા જ કેફથી આજે કીર્તન ગાય છે.
પ્રેમાનંદ સ્વામી શું કહે છે ભાઈ? મારે સ્વામિનારાયણ મુને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીને કહીને બોલાવે. આમ સ્વામિનારાયણ નું નામ લે એટલે કેફ આવે કે ન આવે? બધા બોલો છે સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ. આમ કેફ આવે કે ન આવે? કે જેવો જોઈએ એવો નથી આવતો? અરે સ્વામિનારાયણ નું નામ સાંભળીએ ને એટલે આપણે આમ કે ને આજે કેટલા રૂવાડા કેટલા કહેવાય? 72 કરોડ કેટલા કહેવાય? એ આમ રૂવાડા ઊભા થઈ જાય કે સ્વામિનારાયણ. અરે આમ હાલા જતા એને કોઈક બોલે ને તો આમ રાજી રાજી થઈ જાય. મારા ભગવાનનું નામ કોણે લીધું? હું બોલવાનું? અરે એવું થોડું ઢીલું ઢીલું હાલે. હું બોલવાનું? આજે અડધા જ બોલે છે. ખાવાનું બાકી છે. હું બોલવાનું? હા, કોઈ આવે ને તો એને આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવો એ ભાઈ કેફ હોવો જોઈએ. કારણ કે આપણે કોના છીએ? સ્વામિનારાયણના. કોના છીએ? આમ ધીરું ધીરું બોલે, ઘણીક વાર રાત થાય એટલે ફરી જતા લાગો છો. કોના છીએ આપણે? સ્વામિનારાયણના છીએ. એટલે સ્વામી કહે છે મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીને. અરે સ્વામી કે અમને પણ લોક સ્વામિનારાયણના છે ને એમ કહીને બોલાવે છે. અમે તો આ સ્વામિનારાયણની હારે છે ને લગ્ન કરી લીધા છે. પ્રેમાનંદ સ્વામી કે મુખે સ્વામિનારાયણ ગાવો અને લોક લાજ થકી ન લજાવું. હરે હરે મુખે સ્વામિનારાયણ ગાવું, લાજ થકી ન લજાવું. સ્વામિનારાયણ ભજવા, સ્વામિનારાયણ ભજવા રે સ્વામિનારાયણ ભજવા. દુરી જન્યાના દુરી જન્યા દુરી જન્યાના સસરે રજવા રે સ્વામિનારાયણ ભજવા હરે હરે સ્વામિનારાયણ ભજવા. સ્વામિનારાયણ ભજવા, સ્વામિનારાયણ ભજવા, સ્વામિનારાયણ ભજવા, દુરી જન્યાના સસરે રજવા રે સ્વામિનારાયણ ભજવા હરે હરે સ્વામિનારાયણ ભજવા, સ્વામિનારાયણ ભજવા, સ્વામિનારાયણ ભજવા પ્રેમ સખી કહે સ્વામીને સારું, કુરબાન કર્યું જીવન મારું.
સ્વામી કે આખું જીવન અમે મહારાજની માટે કુરબાન કરી દીધું છે. સહજાનંદ સ્વામી પાસે આવા એક નહીં અનેક આવા સંતો, અનેક આવા ભક્તો એમણે ભગવાન માટે પોતાનું સમર્પણ, સર્વસ્વ સમર્પણ કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન સાળંગપુરની અંદર વિરાજમાન છે અને મહારાજ સાળંગપુરમાં પધાર્યા છે એવા સમાચાર ગામના ભક્તોને મળ્યા. એટલે બધા જ ભક્તો છે દર્શન કરવા માટે જીવા બાપુના દરબારની અંદર પધારે છે. સાળંગપુરના બહુ મહાન ભક્ત થયા હાજા ભરવાડ. એમના પત્ની એ સ્ત્રીઓને સમાચાર મળ્યા સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. એટલે બધી જે બહેનો ભેગી થઈને ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. અને એ જ સમયે ઘરેણા બધું પહેરેલું શણગાર સજીને આવેલા સ્વામિનારાયણ ભગવાનની બધી હાજા ભરવાડની પત્નીને કહે કે મારી એવી ઈચ્છા છે કે બહુ મોટો મારે યજ્ઞ કરવો છે. એટલે બધા બહેનો કેવા લાગે મહારાજ તો બહુ સારું, યજ્ઞ કરો એના જેવો લાભ ક્યાંથી? મહારાજ કે પણ એના માટે પૈસા જોઈએ ને. આપણે નહીં ઘણા કહેતા કે 2 મહિના કથા હકાવી, અરે હા સ્વામી હકાવો પણ પૈસા આપો. એમને હાલે ભાઈ? હે પંકજભાઈ આપે એટલે થાય, નકર તો એમને કેમ થાય? આ બધું આ બધા કેમેરા ને બધું સાઉન્ડ ને સંગીત ને બધા ખર્ચા કઈ ઓછા થોડા? હા અરે સ્વામી બહુ મજા આવે, પણ એ તો સ્વામીને ખબર હોય કેમ મજા આવે. એટલે મહારાજ કે મારે યજ્ઞ કરવો છે. બધી જે સ્ત્રી ભક્તો હતી બધી મહારાજને કહેવા લાગી મહારાજ એના જેવી તો મજા નહીં, આનંદ નહીં, યજ્ઞ ક્યાંથી? મહારાજ કે પૈસા આપો, કંઈક આપો તો થાય, એમને એમ થોડું થાય. અને એ સમયે પેલી બધી સ્ત્રીઓ હતી, મહારાજ કે બોલો શું કરીએ અમે? મહારાજ કે આ ઘરેણા પહેર્યા છે ને અને ઘેરે જ ક્યાંક મૂકી રાખ્યા હોય, એ ઘરેણા જો લઈ આવો ને એ જો આપો તો પછી આપણે અહીંયા બહુ મોટો યજ્ઞ કરીએ. અને બધી જ સ્ત્રીઓ એ ભરવાડ હતા બધા, એ બધા કેવા લાગ્યા કે મહારાજ તમે રાજી થતા હોય જો યજ્ઞ કરતા હોય તો અમે અમારું બધું જ આપવા તૈયાર છે. ઘેરે જે કાંઈ ઘરેણા મૂકી રાખ્યા હતા, પોતે જે કાંઈ પહેર્યા હતા એ બધા ડબડાની અંદર ભરી અને સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં મૂકી દીધા. લ્યો મહારાજ મંગળસૂત્ર સહિત. હો ભાઈ, કેવું એને ભગવાનને રાજી કરવાનું તાન હશે. મંગળસૂત્ર સહિત બધું કાઢીને મહારાજને આપી દીધું. મહારાજ તમે યજ્ઞ કરો, આ બધું જ અમે આપ્યું. ભગવાન બહુ રાજી થયા. ભગવાન તો પરીક્ષા કરતા હતા કેટલું આપે છે જોવાનું. ભગવાને તરત એ બહેનોને કીધું કે તમે તો આ ગામડાની અંદર રહો છો, પણ આવી તમને હારી શિખામણ કોને આપી? આવી હારી સમજણ ક્યાંથી આવી કે આવું બધું આપવાનું થાય તો તમે આપી દો? અત્યારે તો આ તો મહેનત કરીને ભાઈ ઊભું કરેલું હોય ને. કેટલાય ઢોરા ને બકરા ચરાવ્યા હોય, દૂધ વેચી વેચીને એ થોડા ઘણા પૈસા ભેગા થયા હોય, એમાંથી પોતાને ક્યાંક લગ્ન પ્રસંગમાં હારા પ્રસંગમાં જવા માટે 2-4 ઘરેણા બનાવ્યા હોય. આ બ્લેક મની તો હોય નહીં કાંઈ એમાં, એ લોકો પાસે તો હતું નહીં. અને હજી સામાન્ય માણસ પાસે એ ક્યાં છે? તો બિચારો કાળી મહેનત કરીને ખાય છે. એ તો બહુ જે મોટા હોય ને અબજો રૂપિયાના જેના ધંધા હોય એ કદાચ લાભ એને મળે, નાના માણસને ક્યાંથી મળે? કેટલી મહેનત કરતા હોય, દિન રાત એક થઈ જાય ત્યારે પૈસા આવતા હોય, છતાંય આપવાનું થાય. તો કેટલા પાટા વેચીએ ત્યારે ખબર પડે કે કેમ પૈસા આવે. હે એ ત્યાં ગયા ત્યારે ખબર પડી ભાઈ તાપ બહુ સહન કરવો પડે ત્યારે આવે છે. આ એસીમાં બેહવા ન મળે. હે પંકજભાઈ? હા, એટલી મહેનત હોય. મહારાજ બહુ રાજી થયા. તમને આવું બધું શીખવાડ્યું કોણે? હાથમાં વેઢ પહેર્યા હતા, વેઢ કાઢીને આપી દીધા. ગળામાં મંગળસૂત્ર, હાર, દોરો કાઢીને આપી દીધું. પોંચો પહેર્યો તો પોંચો કાઢીને આપી દીધો. લો મહારાજ યજ્ઞ કરતા હોય ને આ બધું અમે તમને આપીએ છીએ, તમે રાજી થાવ. ભગવાન બહુ રાજી થયા. અને પછી તો એમના પતિ હાજો ભરવાડ
એ પણ સભામાં આવીને બેઠા એટલે મહારાજે કીધું કે આ તમારા ઘરનાને એટલી બધું સત્સંગ ને એટલી બધી સમજણ કોણે આપી? કેમ મહારાજ? આ બધું એમને આપી દીધું છે. ત્યારે હાજા ભગત પણ હાથ જોડીને કે મહારાજ તમારું છે ને તમને આપીએ છીએ. એ કેટલી એની ઊંચી સમજણ. તમારું છે અને તમને આપીએ છીએ, એમાં અમારું કાંઈ નથી. અને એ સમયે ભગવાન કે ભલે વાત સાચી, પરંતુ આમાંથી અડધું તમે પાછું લઈ લો, અમારે કાંઈ જોતું નથી. આમાં તમે તમારી પાસે રાખો, અમારે ના જોઈએ. ત્યારે હાજા ભગત કે ભગવાનને એકવાર આપ્યું હોય ને એ પછી લેવાય નહીં, હવે અમારે નથી જોતું. મહારાજ કે પણ આ બધું આપી દીધું, તમારી આજીવિકા છે, આની સિવાય તમારી પાસે બીજું કાંઈ છે પણ નહીં, તમે રાખો. હાજા ભગત કે ના મહારાજ અમારે નહીં જોઈએ. ત્યારે ભગવાને કીધું કે આ તો અમારે પ્રસાદીના કરવા હતા ને, એટલે ઘરેણા લીધા હતા, અમારે કાંઈ જરૂર નથી. લ્યો પ્રસાદીના અમે તમને પ્રસાદ સ્વરૂપે પાછા આપીએ છીએ. ત્યારે મને મને હો ઈચ્છા તો નહોતી, પણ ભગવાને કીધું પ્રસાદીના છે ને, એટલે પ્રસાદીના લોભે કરી અને પછી પોતે પાછા લીધા. એટલે આ લોકો એમ કે પ્રેમાનંદ કહે હે આખું જીવન તમારા માટે મહારાજ અમે કુરબાન કર્યું છે. મુક્તાનંદ સ્વામીની, વ્યાપકાનંદ સ્વામીની, સચ્ચિદાનંદ સ્વામીની, પર્વતભાઈની, આ બધાની મહારાજ વારે વારે રક્ષા કરવા માટે પધારે છે. એનું કારણ શું? કે પોતાનું સંપૂર્ણ જીવન એમણે ભગવાન માટે સમર્પિત કર્યું છે. બસ એ જ્યારે પણ કંઈક વાત આવે, બસ મહારાજ તમારા દર્શન કરીને અમે જીવીએ છીએ, તમારા વગર અમે જીવી ન શકીએ, તમે છો એટલે અમે છીએ, આના સિવાય બીજી વાત ના હોય. મહારાજ ગોંડલની અંદર સભા કરીને દરબારગઢની અંદર બેઠા હતા, અને એ સમયે સાંજના સમયે ગોંડલના મહારાજ આવ્યા. સભાની અંદર બિરાજમાન થયા. મહારાજ કે બોલો, તમે કહીએ એવી વાતો કરીએ. ગોંડલના મહારાજને કહી. ગોંડલના મહારાજ કે મહારાજ તમને જે યોગ્ય લાગે એ કયો. એટલે મહારાજને એ દિવસે મોજ આવી ગયેલી. આવા હારા સંગીતકાર, આ બધા હરિભક્તો છે, એ સંતો હતા, અને હવે લાગે છે કે એ સાધુ થઈ જાય, હારે રહી રે. અક્ષય તો લગ્ન કર્યા નથી, એટલે કે હવે તો સ્વામી હારે જ રહેવું, લગ્ન કરવા કે નક્કી થઈ ગયું છે ભાઈ. ત્યાં માહોલ સંધ્યાનો સમય હતો, બેને કરવા છે. સ્વામી એમ કે બેને કરવા છે ભાઈ. સંધ્યાનો સમય, સંધ્યા ખીલી હતી. મહારાજે મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને સામે જોયું કે ગોંડલના મહારાજ આવ્યા છે અને એની ઈચ્છા છે કે કંઈક સાંભળવું છે. મહારાજે કીધું સંધ્યાનો સમય છે, કીર્તન ભક્તિ કરો. અને એ જ સમયે બધા જ સંતો છે વાજિંત્રોની હારે લઈ અને લાઈનમાં ગોઠ. અષ્ટ કવિ હતા. કેવા કવિ હતા? સાંજના સમયે પ્રભાતી રાગનો પ્રારંભ કરે ને, તો જે માળાની અંદર પંખીઓ હોઈ ગયા હોય ને, પાંખો ફફડાવીને ઊભા થાય, હવાર થઈ ગઈ. હું આખો માહોલ છે પ્રભાતનો થઈ જાય, એવી તાકાતવાળા સંતો. આ બધા સંતો તૈયાર થયા. દેવાનંદ સ્વામીએ સરોદો લીધો, પ્રેમાનંદ સ્વામી દુક્કડ લીધી, જ્ઞાનાનંદ મુનિ કરીને હતા એણે સિતાર લીધી છે, મુક્તાનંદ સ્વામી પણ સરોદો વગાડે છે. અને એ જ સમયે સરોદો વગાડતા વગાડતા મુક્તાનંદ સ્વામીએ કીર્તનનો પ્રારંભ કર્યો કે નયન ભરી કબ દેખું કીર્તાર.
कब देखो कीर्तन नयन भरी, कब देखो कीर्तन। વિનમો વિનમો જગ સબ જરત ચરણ પર વચન મુકુંદ ચરણ પર આજે ગોંડલની અંદર મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, જ્ઞાનાનંદ મુનિ, સરોદ દુક્કડ સિતાર લઈ અને સંતો કીર્તન ગાન કરે. મહારાજે કીધું કે સંતો તમે ગાઓ, પણ આ સંતોની રુચિ કેવી? આજે આવે છે ને મહારાજ સહાય કરવા, આના માટે આવે.
માહોલ હતો, મોટા રાજા બેઠા હતા, એને એની ચિંતા ન કરી. હે, પોતાનું જે જીવન છે એ પ્રમાણે સ્વામી તરત પ્રારંભ કર્યો કે નયન ભરી કબ દેખું કીર્તાર. હે મહારાજ, નયન ભરી ભરી તમને ક્યારે જોઈ રહેશું? સ્વામી શું કહે? સહજાનંદ ચરણ બિન મોકું જગ સબ જરત અંગાર. હે મહારાજ, તમારા ચરણ સિવાય, તમારા સિવાય આખું જગત છે ને એ તો અમને અંગાર એટલે કે અગ્નિ સમાન લાગે છે. અમારું મન કદાચ ક્યાંય જગતમાં જાય ને તો જેમ અગ્નિ અડી જાય, અગ્નિનો સ્પર્શ થાય અને જેવી બળતરા થાય એમ અમારું મન કદાચ જો આગુ પાછું થાય તો અમને તો અગ્નિના ડામ જેવું લાગે છે. સહજાનંદ ચરણ બિન મોકું. ભગવાનના ચરણ સિવાય, તમારી મૂર્તિ સિવાય અમારું મન બીજે ક્યાંય જાતું પણ નથી. મન ક્રમ વચને મુકુંદ ચરણ પર. મુકુંદ એટલે સ્વયં મુક્તાનંદ સ્વામી. સ્વામી કહે છે મહારાજ, મન કર્મ વચનથી અમે તમને સમર્પિત થયા છીએ. વાર્યો મેં વારંવાર, બસ આજ વારંવાર આ જ વિચાર કરું છું, બસ અમે તો તમને સમર્પિત થયા છીએ. આવા મહારાજમાં પ્રેમવાળા આ સંતોના ભક્તો છે. એટલે સ્વામિનારાયણ ભગવાન આ સંતોને ભક્તોની વારંવાર રક્ષા કરવા માટે પધારે છે. લોકોને ભલે ઈર્ષ્યા કરવી હોય તે કરે, લોકોને મારવા હોય તો મારે, પણ જેમ દેવો નસુરોનું યુદ્ધ થયું, દાનવોને ગમે એટલા દેવો ભેગા થઈને મારી નાખે, શુક્રાચાર્ય સંજીવની વળી પાછા ઊભા કરે. એ મહારાજ પણ આજે કહે છે કે સાધુને મારવા હોય તો મારો, હેરાન કરવા તો હેરાન કરો, પણ મારા સાધુ અટકવાના નથી. હું એની હારે ઊભો છું, એની રક્ષા કરીશ અને વળી પાછા સત્સંગના માર્ગે બીજા જીવોને વાળવા માટે મારા સાધુ છે ગામડે ગામડે ફરશે. એટલે એવી રીતના મહારાજ સંતોની રક્ષા કરે છે. બસ આ કથામાંથી આપણે પણ એ જ શીખવાનું છે કે આપણું જીવન પણ ભગવાનમાં આવા પ્રેમવાળું થાય. ભગવાનને પ્રેમ કરતા આવડી ગયો ને તો પછી આપણે બીજી કાંઈ ચિંતા રહે નહીં. પછી તો મહારાજ કે બિગડી સુધારના મેરા કામ. એકવાર દ્વાર પાસે આવીને ઊભો રહે, તારું જે કાંઈ બગડેલું છે ને એને સુધારવાનું ભગવાન કે એ મારું કામ છે. બસ આપણે આવા ભગવાનના ચરિત્રોના માધ્યમથી, આવાના કથા માધ્યમથી આપણે ભગવાનને પ્રેમ કરતા શીખવાનું છે. નહીતર આગળ પણ કીધું હતું ને કે પોથી પડ કર જગ મુવા પંડિત ભયા ન કોઈ. કદાચ ગમે એટલું જ્ઞાન હશે, ગમે એટલું આવડત હશે, ગમે એટલા હોશિયાર હશું, પાવરફુલ હશું, કાંઈ કામ નહીં આવે. ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. ભગવાનને જે પ્રેમ કરતા શીખી ગયો એ જ સાચો પંડિત છે ને એ જ સાચો ભગત છે. બસ આપણે પણ ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ, જેવો દાદા બાપુને, જેવો જેવુબાને, લાડુબાને, જેવો જોબન ભાયાને, જેવો પર્વતભાઈને, જેવો પ્રેમાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને મહારાજમાં પ્રેમ હતો, જેવો બ્રહ્માનંદ સ્વામીને મહારાજમાં પ્રેમ હતો, એવો પ્રેમ હે મહારાજ અમને પણ તમારામાં એવું હેત, એવું પ્રેમ થાય, એવી ભગવાનને પ્રાર્થના કરી અને આપણી વાલા ભક્તજનો આજની જે કથા છે એને ભગવાનના નામ સ્મરણની સાથે આપણે કથાને વિરામ આપીએ. ફરી આવતીકાલે આપણે કથાની અંદર ભગવાનના દિવ્ય ચરિત્રોને શ્રવણ કરવા માટે વધારીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. बड़े भाव से गाइए. बोलो स्वामीनारायण भगवान ने जय.
શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની. સર્વે હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.